તો વાત કરીશું રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો છે કે જ્યાં આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે ધોરાજીમાં ફરી એકવાર આખલાઓનો આતંક સામે આવ્યો છે। આખલાઓ વચ્ચે યુદ્ધનો વિડીયો સામે આવ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે આખલા ભર બજારમાં યુદ્ધે ચડ્યા છે। ત્યારે બંને યુદ્ધે ચડતા લોકોના જીવ તાળવે ચોંટાઈ ગયા હતા। જ્યાં ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે, ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું। આખલાઓના યુદ્ધથી લોકોના જીવને જોખમ ઊભું થયું હતું, લોકોના જીવ પણ તાળવે ચોંટાઈ ગયા હતા। ત્યારે રસ્તે રખડતા આખલાઓથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। નગરપાલિકા દ્વારા ઢોર નહીં પકડાતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું ત્યારે જે ત્યાંના રાહદારીઓ છે, રાહદારીઓમાં ચિંતા ઊભી થઈ હતી, કારણ કે બંને આખલાના યુદ્ધ વચ્ચે કોઈને જાનહાનિ પણ થઈ શકતી હતી। ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે કે રખડતા ઢોરને નિયંત્રણ કરવા માટે નગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ હાઈકોર્ટના આ આદેશનું પણ કોઈ નગરપાલિકા જાણે પાલન કરતી જ ના હોય તેવી રીતના દ્રશ્યો છાસવારે સામે આવતા હોય છે। ત્યારે ધોરાજીમાં પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે આખલાઓ જે રસ્તો છે, ટ્રાફિકથી ધમધમતો આ રસ્તો, ત્યાં તમે જોઈ રહ્યા છો કે બંને જે આખલાઓ છે જે ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બંને આખલા યુદ્ધે ચડ્યા હતા। આ દરમિયાન તે ગમે ત્યાં જઈ અને કોઈને જાનહાનિ પણ કરી શકે છે। ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લોકોમાં પણ રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવે, રખડતા ઢોર સામે કાર્યવાહી કરે તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે, લોકોની પણ માંગ છે।